નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાંને શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં નવી સાઇટ્સના ઉમેરા સાથે કુલ રામસર સાઇટની સંખ્યા કેટલી થઈ છે? તો જવાબ આવશે 98 રામસર સાઇટ થઈ ગઈ છે આપણા ભારતમાં. તો ભારતે પર્યાવરણના સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઉત્તર પ્રદેશના એટામાં આવેલું પટના પક્ષી અભયારણ્ય અને આપણા ગુજરાતના કચ્છમાં આવેલું છારી ઢંઢ હવે સત્તાવાર રીતે રામસર સાઇટ્સ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, અને આની સાથે હવે ભારતની કુલ રામસર સાઇટની સંખ્યા વધીને 98 થઈ ગઈ છે. ભારતમાં 98 છે, ગુજરાતમાં કેટલી છે તમને ખબર હોય તો જણાવો, અને કઈ કઈ છે? જો ભારતની વાત કરીએ ને તો સૌથી વધારે રામસર સાઇટ છે ને તમિલનાડુમાં છે 20. વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધારે જે રામસર સાઇટ છે યુકેમાં છે પહેલા નંબર પર, સેકન્ડ નંબર પર મેક્સિકો છે અને ત્રીજા નંબર પર ભારત છે. રામસર સંમેલન, વેટલેન્ડ એટલે જે ભીની જમીન, આંધ્રભૂમિ જેને કહેવાય, જલપ્લાવિત વિસ્તાર કહેવાય, એના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય કરાર થયો હતો 1971માં ઈરાનના રામસર શહેરમાં. ભારત એમાં 1982માં હસ્તાક્ષર કર્યા. એની પહેલાં 1981માં ભારતમાં 2 રામસર સાઇટો બની ગઈ. એક હતી ચિલ્કા સરોવર ઓડિશામાં, અને બીજું હતું કેવલાદેવ રાષ્ટ્રીય અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જે આવેલું છે રાજસ્થાનમાં. પટના પક્ષી અભયારણ્ય ઉત્તર પ્રદેશમાં, યાદ રાખજો નામ પટના છે અને આવેલું છે ઉત્તર પ્રદેશમાં. તો ગંગાના મેદાનમાં આવેલું મીઠા પાણીનું વેટલેન્ડ છે. તે મધ્ય એશિયા અને સાઇબેરિયાથી આવતા હજારો પ્રવાસી પક્ષીઓ માટે મહત્વનું સ્થાન છે. છારી ઢંઢની વાત કરીએ, ગુજરાતમાં છારી એટલે કે ખારું અને ઢંઢ એટલે કે છીછરું તળાવ. તો કચ્છના રણમાં આવેલું, કચ્છમાં તમે જોશો કચ્છનું જે મુખ્ય સ્થળ ભુજ છે ત્યાંથી લગભગ 80 કિલોમીટર દૂર બંડીના જે મેદાનો છે, ઘાસના મેદાનો, ત્યાં આવેલું છે છારી ઢંઢ. તો મોસમી ખારા પાણીનું વેટલેન્ડ છે. અહીં ચિંકારા, વરુ, રણબિલાડી, રણલોમડી એવા પ્રાણીઓ તેમજ અનેક લુપ્તપ્રાય પક્ષીઓ જોવા મળે છે. વિકાસની વાત કરીએ, 2014માં ભારતમાં 26 રામસર સાઇટ હતી, 2026માં 98 થઈ ગઈ છે. એમાં આ ક્ષેત્રમાં 276% વધુનો વધારો જોવા મળ્યો છે. બરાબર છે, તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે. દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 4 ફેબ્રુઆરીના રોજ, એટલે કે આજનો દિવસ. તો દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને કેન્સરના જોખમો વિશે જાગૃત કરવાનો અને તેનાથી બચવાના ઉપાયો સમજાવવાનો છે. શરૂઆતની વાત કરીએ તો સૌપ્રથમ કેન્સર દિવસ 1933માં સ્વિટ્ઝરલેન્ડની જીનીવામાં ઉજવાયો હતો. સત્તાવાર રીતે આપણે વાત કરીએ તો વર્ષ 2000માં વિશ્વ કેન્સર સંઘ છે એના દ્વારા 4 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે ઉજવવામાં આવ્યો હતો.
કેન્સર થવાના ઘણા કારણો છે. સૌથી સામાન્ય કારણોમાં ધૂમ્રપાન, તમાકુ, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, નબળો આહાર, એક્સરેમાંથી કિરણોત્સર્ગ, સૂર્યના યુવી કિરણો, ચેપ, કૌટુંબિક જનીનો વગેરે છે. અને કેન્સરના પ્રકાર પણ ઘણા બધા છે, પણ સૌથી વધુ જે છે એમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, પ્રોસ્ટેટનું કેન્સર, મસ્તિષ્કનું કેન્સર, લીવરનું, બોન કેન્સર, મોઢાનું કેન્સર, ફેફસાનું, આ બધા સમાવેશ થાય છે. 2025 થી 27 સુધીની આની થીમ છે ને એક જ છે, યુનાઇટેડ બાય યુનિક. ઓકે, મને કહો આ જ મહિનામાં આપણે એક દિવસ મનાવવામાં આવશે જેને કહેવાય છે વિશ્વ એટલે કે વર્લ્ડ ચાઇલ્ડહુડ કેન્સર ડે. બરાબર છે? કમેન્ટ બોક્સમાં લખો. આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફ્રેટર્નિટી, 4 ફેબ્રુઆરી. તો વિશ્વમાં શાંતિ, સહિષ્ણુતા અને એકતા જાળવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ઉજવવામાં આવે છે. સ્થાપનાની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 21 ડિસેમ્બર 2020ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. ઠરાવની વાત કરીએ તો સાંસ્કૃતિક અને ધાર્મિક સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવા માટે ઠરાવ 75/200 પસાર કરવામાં આવ્યો હતો. પ્રથમ ઉજવણી, આ દિવસ પ્રથમ વખત 4 ફેબ્રુઆરી 2021ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ઉદ્દેશની વાત કરીએ તો વિવિધ ધર્મો, સંસ્કૃતિઓ વચ્ચે ભેદભાવ દૂર કરી માનવતા અને પરસ્પર આદર વધારવો. બરાબર. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, તમારા માટે એક પ્રશ્ન છે. એના 80મા નંબરના સત્ર, એના અધ્યક્ષ કોણ છે? કમેન્ટમાં લખો. 79મા નંબરનો બાફ્ટા એવોર્ડ 2026. તો 79મા નંબરના બ્રિટિશ એકેડેમી એવોર્ડ બાફ્ટા 2026 માટેના નોમિનેશનની યાદી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે પોલ થોમ્સન એન્ડરસનની ફિલ્મ છે વન બેટલ આફ્ટર અનધર સૌથી વધુ 14 નોમિનેશન મેળવીને મોખરે રહી છે. તો સૌથી વધારે નોમિનેશન મેળવનારી ફિલ્મ જોઈએ તો વન બેટલ આફ્ટર અનધર 14 નોમિનેશન, સિનર્સ 13 નોમિનેશન. સૌથી વધારે સિનર્સના નોમિનેશન ઓસ્કરમાં હતા. બરાબર છે, 16. હેમનેટ 11 નોમિનેશન, માર્ટી સુપ્રીમ છે એ પણ 11 નોમિનેશન છે. મુખ્ય કેટેગરીમાં નોમિનેશનની વાત કરીએ તો શ્રેષ્ઠ ફિલ્મ વન બેટલ આફ્ટર અનધર, હેમનેટ, માર્ટી સુપ્રીમ, સિનર્સ અને સેન્ટિમેન્ટલ વેલ્યુ. શ્રેષ્ઠ અભિનેતાની વાત કરીએ તો રોબર્ટ અરામાયો, પછી છે ટિમોથી ચેકમેટ, લિયોનાર્ડો ડિકેપ્રિયો, માઇકલ બી જોર્ડન. અભિનેત્રીની વાત કરીએ શ્રેષ્ઠ તો જેસી બકલી, કેટ હડસન, ચેઝ ઇન્ફિનિટી. મણિપુરી ભાષાની ફિલ્મ બુંગને શ્રેષ્ઠ ચિલ્ડ્રન અને ફેમિલી ફિલ્મ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ ફિલ્મ એક્સેલ એન્ટરટેનમેન્ટ એટલે ફરહાન અખ્તર અને રીતેશ અદવાણી દ્વારા નિર્મિત છે. પરીક્ષામાં પૂછાઈ શકે છે આ બુંગ. તમારા માટે પ્રશ્ન એ છે કે ઓસ્કરમાં આપણી ભારતની સત્તાવાર ફિલ્મ જે ગઈ હતી, બરાબર છે, નીરજ ઘાયવાન દ્વારા નિર્દેશિત, ટોપ 15માં આવી ગઈ હતી પરંતુ ટોપ 5માં આવી ના શકી, બહાર નીકળી ગઈ. એનું નામ જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ સૌર ચક્રની આગાહી કરવા માટે નવી પદ્ધતિ શોધી છે? તો જવાબ આવશે આઈઆઈટી કાનપુરના. કોના? આઈઆઈટી કાનપુરના. તો આઈઆઈટી કાનપુરના સંશોધકોએ સૂર્યની ગતિવિધિ અને સૌર ચક્રની વધુ સચોટ આગાહી કરવા માટે એક ક્રાંતિકારી પદ્ધતિ વિકસાવી છે. આ ટેકનિક સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારોને સમજવા અને પૃથ્વી પર તેની અસરોને જાણવામાં મદદરૂપ થશે. સૌર ચક્ર એટલે શું? તો સૂર્યની પ્રવૃત્તિમાં થતો કુદરતી ફેરફાર, જે તેની સપાટી પર દેખાતા સનસ્પોટ, સૌર ડાઘા છે, એની સંખ્યા દ્વારા ઓળખાય છે. સમયગાળો, આ ચક્ર અંદાજે 11 વર્ષે પુનરાવર્તિત થાય છે. ચુંબકીય ફેરફાર, આ પ્રક્રિયા દરમિયાન સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. દર 11 વર્ષે સૂર્યના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એકબીજાનું સ્થાન બદલે છે. સનસ્પોટ, સૂર્યની
સપાટી પર ડાર્ક પેચ જે ચુંબકીય પ્રવૃત્તિના કેન્દ્રો છે તેમની સંખ્યા વધે કે ઘટે તેના આધારે ચક્રનું માપન થાય છે. સૌર ચક્રના મુખ્ય તબક્કાની વાત કરીએ તો 2 તબક્કાઓ છે. સોલર મિનિમમ એટલે કે સૌર ન્યૂનતમ ચક્રનો શરૂઆતનો તબક્કો. આ સમયે સૂર્યની સપાટી પર સનસ્પોટની સંખ્યા ખૂબ ઓછી છે અને સૌ પ્રવૃત્તિ શાંત હોય છે. સોલર મેક્સિમમ આ ચક્રનો મધ્ય અને સૌથી સક્રિય તબક્કો છે. આ સમયે સનસ્પોટની સંખ્યા સૌથી વધારે હોય છે. ચુંબકીય તોફાનો વારંવાર આવે છે અને સૂર્ય તેની ટોચની પ્રવૃત્તિ પર હોય છે. અંત મહત્તમ પ્રવૃત્તિ બાદ સૂર્ય ફરીથી ધીમે ધીમે ન્યૂનતમ સ્તર તરફ જાય છે અને ત્યારબાદ નવું ચક્ર શરૂ થાય છે. IIT કાનપુરની વાત કરીએ તો 1959માં એની સ્થાપના થઈ. એના ચેરમેનનું નામ તમારે જણાવવાનું છે. તમને ખ્યાલ હશે તો ભારતમાં કૃત્રિમ હૃદય બનાવ્યું હતું IIT કાનપુરે. કૃત્રિમ વરસાદ પણ વરસાવ્યો હતો, તો એ બાબત યાદ રાખજો. 2026ના પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિને ધ્વજવંદનમાં સહાય કરનાર ફ્લાઇટ લેફ્ટનન્ટ કોણ છે? તો ફ્લાઇટ લેફ્ટનન્ટ અક્ષિતા ધનખડ. તો ભારતીય વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ અક્ષિતા ધનખડ 77માં પ્રજાસત્તાક દિવસના રોજ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઇતિહાસ રચ્યો છે. કર્તવ્ય પથ પર આયોજિત આ સમારોહમાં રાષ્ટ્રપતિને ધ્વજવંદનમાં સહાય કરવાની આ ક્ષણ ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જન્મ અને પૃષ્ઠભૂમિ. એમનો જન્મ હરિયાણાના ઝજ્જર જિલ્લાના કસની ગામે થયો હતો. તેમના પિતા પણ એક ભારતીય વાયુસેનામાં સેવા આપી ચૂક્યા હતા, જે તેમના માટે મુખ્ય પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. શિક્ષણ અને NCC. એમણે દિલ્હીની શ્રી ગુરુ તેગ બહાદુર ખાલસા કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો. કોલેજ દરમિયાન એમણે NCCમાં સક્રિય રહ્યા હતા અને કેડેટ સાર્જન્ટ મેજર એના પદ સુધી પહોંચ્યા. વાયુસેનાના પ્રવેશની વાત કરીએ તો એમણે એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ પરીક્ષા પાસ કરી અને જૂન 2023માં ફ્લાઇંગ ઓફિસર તરીકે કમિશન મેળવ્યું. હાલમાં તેઓ એરફોર્સની એડમિનિસ્ટ્રેશન બ્રાન્ચમાં સેવા આપી રહ્યા છે. આ વર્ષની પરેડમાં વાયુસેનાના ફ્લાય પોસ્ટ ખાસ કરીને ઓપરેશન સિંદૂરના વિજયને સમર્પિત હતો. પ્રજાસત્તાક દિવસની ઉજવણી આપણે થઈ. તમને ખબર છે કે મુખ્ય મહેમાન કોણ આવ્યા હતા? ખબર હોય તો જણાવી શકો છો. 2 મહાનુભાવોના નામ છે, કમેન્ટમાં લખજો. સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM. રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવાર છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે એમણે શપથ લીધા છે. 62 વર્ષથી સુનેત્રા પવાર મહારાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ મહિલા ડેપ્યુટી CM છે. આ અઠવાડિયાની શરૂઆતમાં એક વિમાન અકસ્માતમાં એમના પતિ અને ભૂતપૂર્વ ડેપ્યુટી CM અજિત પવારનું આકસ્મિક નિધન બાદ આ નિમણૂક કરવામાં આવી છે. દક્ષિણ મુંબઈમાં વિધાન ભવન ખાતે મળેલી NCPની ધારાસભ્ય પક્ષની બેઠકમાં એમને સર્વાનુમતે નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એમના નામનો પ્રસ્તાવ વરિષ્ઠ NCP નેતા દિલીપ વળસે પાટીલ અને એમણે મૂક્યો હતો અને છગન ભુજબળે એને ટેકો આપ્યો હતો. તમને ખબર છે કે આ જે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવાર છે એમનું જે અવસાન થઈ ગયું, એમનું જે એરોપ્લેન હતું એ બારામતી એરપોર્ટ પર ક્રેશ થઈ ગયું. એનું નામ તમારે જણાવવાનું છે. જે ચાર્ટર્ડ પ્લેન હતું એનું નામ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા ID છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક ID છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં લોન્ચ થયેલી પંચમ ચેટબોટ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે યુનિસેફ. તો કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રીએ તાજેતરમાં જ પંચમ પંચાયત આસિસ્ટન્સ એન્ડ મેસેજિંગ ચેટબોટ એ લોન્ચ કર્યો છે. આ એક ડિજિટલ સાધન છે જે યુનિસેફના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓને સશક્ત બનાવવાનો છે. પંચમ પંચાયતો માટે એક ડિજિટલ સાથી તરીકે કામ કરશે, જે રોજિંદા શાસન અને સેવા વિતરણના કાર્યોમાં સમયસર માર્ગદર્શન, સરળ કાર્યપ્રવાહ અને માહિતીની સરળ એક્સેસ પૂરી પાડશે. આ ચેટબોટની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારત સરકાર અને દેશભરના પંચાયત પ્રતિનિધિઓ વચ્ચે પ્રથમ વખત સીધો
ડિજિટલ સંપર્ક સ્થાપિત કરે. અને ભાષિણી એની સાથે પણ તે સંકળાયેલું છે ને, એટલે 22 ભારતીય ભાષાને તે સપોર્ટ કરે, એટલે પોતાની ભાષામાં અનુવાદ કરી શકાય ભાષિણીથી. નાગરિકો પણ QR કોડના દ્વારા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. પંચમ, દ્વિમાર્ગી સંચારની સુવિધા આપે છે, જેનાથી અધિકારીઓ સીધા મંત્રાલયને પ્રતિસાદ આપી શકે, પ્રશ્નો પૂછી શકે. આ ડિજિટલ પહેલ પંચાયત સ્તરે ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયા અને સમસ્યાના નિરાકરણમાં ઘણી મદદ કરશે. આ પંચમનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે છે, યાદ રાખજો. પંચમ, પંચાયતી રાજ મંત્રી કોણ છે આપણા? તમને ખબર હતો કે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત તમને ખબર હોય તો રાજસ્થાનના નાગોર જિલ્લામાં થઈ હતી 2 ઓક્ટોબર 1959માં, અને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હોય તો તે હતું આંધ્રપ્રદેશ. પંચાયતી રાજના પ્રણેતા કહેવાય છે કોને? બળવંતરાય મહેતા, આપણા ગુજરાતના 2nd નંબરના CM હતા. વિમાન દુર્ઘટનામાં એમનું પણ અવસાન થયું હતું કચ્છના સુથરી નજીક. ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ છે. ઓકે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 ગુજરાતની દાવોસમાં ઐતિહાસિક સફળતા. તો સ્વિટ્ઝરલેન્ડનું દાવોસ છે, એમાં યોજાયું હતું વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. તો 2026 એમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાતના પ્રતિનિધિ મંડળે ઐતિહાસિક સફળતા મેળવી છે. 5 દિવસની આ મુલાકાત દરમિયાન ગુજરાતે તેની ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નીતિઓ દ્વારા વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ જીત્યો છે. પ્રતિનિધિ મંડળે વિશ્વની અગ્રણી કંપનીઓના CEO સાથે 58થી વધુ બેઠકો યોજી હતી, જેમાં સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, AI એવા આધુનિક ક્ષેત્રોમાં રોકાણ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નોંધપાત્ર બાબત એ છે, પ્રથમ વખત ગિફ્ટ સિટીના પ્રતિનિધિ મંડળે દાવોસમાં ભાગ લઈ નેસ્ડેક અને વિઝા આવી જે સંસ્થાઓ છે એમના સાથે નાણાકીય સેવાઓ અંગે ચર્ચા કરી હતી. આ મંચ પર ગુજરાતે પોતાનું વિકસિત ભારત એટ 2047નું વિઝન રજૂ કરીને વિશ્વને મજબૂત ઇકોસિસ્ટમની ખાતરી આપી હતી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરીએ તો 1971માં એની સ્થાપના કરવામાં આવી હતી ક્લાઉડ સ્કોપ દ્વારા. હેડક્વાર્ટર કોલોનીમાં છે સ્વિટ્ઝરલેન્ડમાં, અને એના નવા ચેરમેન બન્યા છે. એનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણ્યા છે? તો આઇવર જેનિંગ્સ. રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે, અથવા તો જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ ના હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહનું સત્ર ચાલુ ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈઓ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે? સિમ્પલ પ્રશ્ન આટલો પણ પૂછી શકાતો હતો. પરીક્ષામાં ઘણીવાર એવું કરતો હોય છે, લેન્ધી પેપર બનાવે. તો રાજ્યપાલ વટહુકમ બહાર પાડે એ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આવે? 213. અને રાષ્ટ્રપતિ બહાર પાડે ત્યારે 123. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે? તો લોકસભાના અધ્યક્ષ કરે. સંવિધાનમાં બંધારણ સુધારો કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? 368. લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? 8. અત્યારે હાલમાં આપણા લોકપાલ કોણ છે? AS ખાનવિલકર. 16 જાન્યુઆરી લોકપાલ દિવસ મનાયો, યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગનીઝ મળી આવે છે? તો પંચમહાલમાંથી. સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબનગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? કચ્છમાં. ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતના કયા અન્ય સ્થળે જહાજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? તો સચાણા, જામનગર. ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે? પીપાવાવ. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે? તો કચ્છમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં શાળા સલામતી સપ્તાહ 2026નો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગુજરાતના CM. સૌથી નાની વયે કેરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ, સ્પેન. અત્યારે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો, ગુજરાતમાં કેટલી રામસર સાઇટો છે? તો 5 છે. પહેલી નળ સરોવર 2012, થોળ અભયારણ્ય 2021, વઢવાણા 2021, ખીજડીયા 2021 અને અત્યારે 2026માં ખારીઢંઢ. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો?
તો વિશ્વ વર્લ્ડ ચાઇલ્ડહુડ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો વર્લ્ડ ચાઇલ્ડહુડ કેન્સર દિવસ 15મી ફેબ્રુઆરી. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એના હાલના અધ્યક્ષ કોણ છે 80મા નંબરના સત્રના? તો એનાલેના બારબોક. ચોથા નંબરનો પ્રશ્ન હતો ઓસ્કરમાં આપણું જે ફિલ્મ હતું સત્તાવાર એન્ટ્રી હોમ બાઉન્ડ, આ હોમ બાઉન્ડ ફિલ્મ છે એ ટોપ 15માંથી પછી ટોપ 5માં આવી ના શકી, બહાર નીકળી ગઈ. પાંચમા નંબરનો પ્રશ્ન આઈઆઈટી કાનપુરના ચેરમેન છે, એમનું નામ શું છે? કે રાધાકૃષ્ણન. છઠ્ઠા નંબરનો પ્રશ્ન અજીત પવાર જે પ્લેનમાં અવસાન પામ્યા હતા, જે પ્લેન ક્રેશ થવાથી, એનું નામ હતું બોમ્બરડિયાર લિયરજેટ 45. બોમ્બરડિયાર લિયરજેટ 45. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? પંચાયતી રાજ મંત્રી કોણ છે? રાજીવ રંજન સિંઘ. આઠમા નંબરનો પ્રશ્ન શું છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એના ચેરમેન, તો લેરી ફિંક. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, આધાર સક્ષમ વેરિફિકેશન માટે ઉડાઈ સાથે કરાર કરનાર ભારતની પ્રથમ એજન્સી કઈ છે? સેકન્ડ, વિંગ્સ ઇન્ડિયા 2026 એવિએશન ઇવેન્ટમાં કયા રાજ્યને બેસ્ટ સ્ટેટ ફોર ધ પ્રમોશન ઓફ એવિએશન નેશનલ એવોર્ડ મળ્યો? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.